મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા રંગપુર ગામ એટલે કે નગાસર ગામે મિત્રો આપણા રામજી મંદિરના પટાંગણની અંદર મિત્રો આપણે શાખોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા નગાસર ગામના યુવાન મિત્રો દ્વારા અહીંયા આપણે શાખોત્સવની મિત્રો પૂરજોશ તૈયારી થઈ રહી છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે હાલ હવે અહીંયા આપણે જે સુખડીનો પ્રસાદ આપવાનો છે એ સુખડીનો પ્રસાદ મિત્રો અહીંયા તૈયાર થઈ રહ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ જો આપણા કારીગરો અહીંયા ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે આપણા નગાસર ગામના યુવાન મિત્રો આપણા મેન કારીગર છે અરવિંદભાઈ જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સુખડી બાદ મિત્રો અહીંયા આપણી આ વઘારેલી જે ખીચડી છે રજવાડી ખીચડી એ મિત્રો અત્યારે હાલ અહીંયા તૈયાર થઈ ગઈ છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અને આપણે જે શાક છે રીંગણનું શાક બટાકાનું શાક મિક્સ શાક પણ મિત્રો અહીંયા તૈયાર થઈ ગયું છે એ આપણે જોઈ શકીએ છીએ પાપડ મિત્રો અહીંયા તૈયાર થઈ ગયા છે હા મરચાં પણ મિત્રો અહીંયા તૈયાર થઈ ગયા છે જો હવે આપણા જે કારીગર મિત્રો છે એ સુખડીનો પાક અત્યારે અહીંયા કરી રહ્યા છે અને મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણા નગાસર ગામના આપણા યુવાન મિત્રો દ્વારા હવે અહીંયા આપણે જે રોટલાનો પ્રસાદ આપવાનો છે એ રોટલાના પ્રસાદનું મિત્રો હવે અહીંયા કટિંગનું કામકાજ થઈ રહ્યું છે જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા મિત્રો ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે અને અમારા હીરાપુરા ગામના અમારા જીતેન્દ્રભાઈ છે તેઓ પણ ખૂબ જ સુંદર સાથ આપી રહ્યા છે સેવામાં મિત્રો આપણા રામજી મંદિરની અંદર આપણે જે રામચંદ્ર ભગવાનની જે ધૂન ચાલી રહી છે તે મિત્રો સાંજે 5 વાગે પૂરી થાય ત્યારબાદ મિત્રો આપણા નગાસર ગામના તમામ ગામજનો અહીંયા આપણો આ શાખોત્સવનો પ્રસાદ લેવાના છે તો સૌ પ્રથમ આ ગોળનો પાક થઈ રહ્યો છે તો બોલો રામચંદ્ર ભગવાન